સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં જૂના જંકશન પાસેના ઓવરબ્રિજમાં ફરી ગાબડા પડ્યા। 44 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ ફરીથી વાહનો માટે બંધ થયો। વારંવાર ગાબડા પડતા ઓવરબ્રિજની ફિટનેસ સામે સવાલ ઊભા થયા છે। કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને તપાસ માટે 3 દિવસની મુદત લીધી છે। ઓવરબ્રિજના ફિટનેસની તપાસ માટે એન્જિનિયરોને કામે લગાડાયા હોવાની પણ વિગત મળી રહી છે। છેલ્લા 5 વર્ષમાં ઓવરબ્રિજમાં 10 થી વધુ વખત ગાબડા પડ્યા છે। 2019માં લોકાર્પણ થયું છતાં વારંવાર ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ છે। ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા લોક માંગ ઊભી થઈ છે। 5 વર્ષની અંદર આ પુલની અંદર 8 થી 10 વખત ગાબડા પડ્યા। પુલ રિપેરિંગ કર્યો, પુલ રિપેર કર્યા પછી સરકારને હજી સંતોષ ન થયો એટલે પુલને ટેસ્ટિંગ માટે આજે 3 દિવસનું કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડી અને ટેસ્ટિંગ માટેની 3 દિવસની મુદત લીધી છે। આ ટેસ્ટિંગની અંદર જો આ પહેલા કર્યું હોત, પુલ બનતો તો ત્યારે આવા ટેસ્ટિંગ રાખ્યા હોત તો અત્યારે સરકારને જે નાખેલા રૂપિયા પાણીમાં જાય છે એવું દેખાત નહીં। જો આ પુલને ટેસ્ટિંગ કરી હવે રિજેક્ટ થશે કે સારો બનશે કે એમાં શું કરવું એ સરકાર જો કાયદેસર પગલાં લે છે તો પબ્લિકના નાખેલા પૈસા અને સરકારે નાખેલી ગ્રાન્ટ સફળ થશે। નકર સરકારની ગ્રાન્ટ આવે છે, ભાજપ સરકાર કામ કરે છે, ડેવલપમેન્ટ કરે છે, પણ એના પૈસા એના જ માણસો કઈ રીતે અહીંયા વાપરી નાખે છે એના સામે સરકારનું ધ્યાન નથી રહેતું। જ્યારે આ પુલ બન્યો ત્યારે જે લોકોએ અધિકારીઓએ આખાડા કામ કર્યા, ભ્રષ્ટાચાર કર્યા, કરોડો રૂપિયા પોતાના ખીચામાં નાખી ગયા, એ તમામે તમામ ઉપર કેસ કરી તાત્કાલિક ધોરણે તેઓની ઉપર કાયદમાં કાયદેસર કાર્યવાહી કરો તો જ તમારી તપાસ સાચા રસ્તે અને સાચી ગણાશે એવી અમારી સ્પષ્ટ માંગણી છે।